વાસના તાલુકાના પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી રાત્રિના સમયે દાન પેટીની ચોરી થઈ છે। આશ્ચર્યજનક રીતે મંદિર પરિસરથી માત્ર 100 મીટરના અંતરે પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં ચોરટાઓએ નિર્ભયતાથી આ ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરોથી હવે ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી। આવી જ એક ઘટના નવસારી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજીના મંદિરે બની છે, જેમાં ઉનાઈ માતાજીના મંદિરમાં ચોરટાઓ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને શંકર ભગવાનના મંદિરમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી આખી દાન પેટી ઉઠાવી ગયા હતા। ઉનાઈ પોલીસ સ્ટેશનની નજીક આવી ઘટના બનવી એક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરે છે। ચોરીની ઘટના સામે આવતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું। તપાસ દરમિયાન મંદિરના પાછળના ભાગમાં આવેલા એક ખેતરમાંથી દાન પેટી તોડેલી અને ખુલ્લી હાલતમાં મળી આવી હતી। હાલ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો અને ભક્તોએ આ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે દોષિતોને વહેલી તકે ઝડપી પાડીને તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।